આજે આપણે ધોરણ 4ના ગણિત ગમ્મતમાં 10મું ચેપ્ટર પહોંચ્યા હતા, જેનું નામ છે પેટર્નની રમત. એ શીખીશું. હવે તમે ઘણી વખત જો આવી પેટર્ન એટલે શું, તો કે ડિઝાઇન. તમે સાડી તમારી મમ્મી સાડી પહેરતી હોય ત્યારે તમે આવી ડિઝાઇનો જોઈ હશે, બરાબર. ક્યાંક ક્યાંક ટાઇલ્સમાં આવી ડિઝાઇનો જોઈ હશે. જો ટીનું છે એ આ બ્લોકનો ઉપયોગ સાડી બનાવવા માટે કરે છે, જો છે અલગ અલગ રીતે ગોઠવેલા છે. તે જ બ્લોકનો ઉપયોગ પછી એણે ચાદર બનાવવા માટે પણ કર્યો. જો ચાદર પણ એ જ બ્લોકથી, એ જ ડિઝાઇનથી બનાવી. તેણે તે જ બ્લોકનો ઉપયોગ દુપટ્ટો બનાવવા માટે પણ કર્યો છે. એ જ બ્લોકથી એણે દુપટ્ટો પણ બનાવ્યો, પણ અલગ અલગ રીતે બનાવ્યો. શું તમે જોઈ શકો છો ટીનુએ એક જ બ્લોકનો ઉપયોગ જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી? હવે તમે પણ એ જ પેટર્નનો ઉપયોગ, આમાં જે પેટર્ન જો આ દોરી છે એનો ઉપયોગ કરી અને તમારે જુદી જુદી 3 પેટર્ન છે અહીંયા બનાવવાની છે. 1, 2 ને 3. આ જે અમે યુઝ કરેલી છે ને આવી રીતે કંઈક છે આમ. આ જ પેટર્નનો ઉપયોગ કરીને તમારે આવી રીતે 3 અલગ અલગ પેટર્ન બનાવવાની છે, બરાબર. યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલીક પેટર્ન બનાવી. તેને આ પેટર્ન આગળ વધારવામાં મદદ કરો. જો પહેલાં 1 પાંખડી છે, 1 પાંદડું છે, 1 પાંદડાની પેટર્ન છે, પછી 2 પાંદડી આવે છે, પછી 3 પાંદડી જોઈન્ટ કરી, પછી 4 એટલે આખી આવી રીતે ફૂલ જેવું બન્યું. ફરી પાછી 1 પાંદડી, તો પછી હવે શું આવે પાછી, તો કે હવે પાછી 2 પાંદડી આવે, બરાબર. આવી રીતે પછી તો કે પાછી 3 પાંદડી આવે. જો મારું ડ્રોઈંગ તો જરાય સારું નથી, તમારું સારું હશે તો મસ્ત થશે. પછી 4 આવે. રીતે તમારે આ પેટર્નને પૂરી કરવાની છે. પછી આ પેટર્નમાં કેવી રીતે છે, પહેલાં 2 છે આવી રીતે છે, બરાબર. પછી 2 નીચેની બાજુ જાય છે, પછી 3 ઉપરની બાજુ, 3 નીચેની બાજુ. તો હવે અહીંયા 4 આવશે ને, 1, 2, 3, 4. 4 ઉપરની બાજુ જશે ને 4 નીચેની બાજુ જશે. એવી રીતે તમારે પેટર્નને પૂરી કરવાની. પછી જો સર્કલમાં પહેલાં આ બાજુ કલર પૂરેલો છે, એ પછી આ ભાગમાં કલર પૂરેલો, પછી આ ભાગમાં. તો હવે કયા ભાગમાં આવશે, તો કે હવે સર્કલના આ ભાગમાં કલર આવશે. વળી પાછું સર્કલ પાછું પહેલેથી ચાલુ થશે, વળી આ ભાગમાં કલર આવશે, બરાબર. તો તમારે પેટર્ન પૂરી કરીને કલર પૂરવાનું. આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન બનાવી શકીએ. જો થોડાક ઉદાહરણો આપેલા છે, જેમ કે જો ABC, પછી શું આવે ABC, પછી ABCDEF, તો DEF ત્રીજામાં લખેલું. પછી શું આવે GHI, તો એ ત્રીજામાં લખેલું. પછી શું આવે I, પછી JKL, પછી 3 અક્ષર લેવાના, MNO, PQR. આવી રીતની પેટર્ન બનાવી છે 3 અક્ષરની. પછી જો અહીંયા 28Z, 27Y, 26X, તો અહીંયા શું આવશે 25X. પહેલાં શું આવે, ઊંધી ABCD છે, ZYX પહેલાં શું આવે, ABCD બોલવાની તમારે, UVWX, W આવે 25W, 24V, 23U. આવી રીતે આમ પણ ઊંધું જવાનું ને આમ પણ ઊંધું. આંકડામાં પણ 28, 27, 26, 25 ઉતરતા ક્રમમાં. ABCDમાં પણ Z થી ઊંધું જવાનું. પછી આ જો 864, 764, 664, તો હવે શું આવશે 564, બરાબર. 100નો ગેપ છે. પછી 464, પછી 364. આવી રીતે પેટર્ન છે પૂરી કરેલી છે, ઉતરતા ક્રમમાં છે. 100 વચ્ચે બાદ કરેલા છે. પછી જો 9, 109, 209, તો હવે શું આવશે અહીંયા 309, પછી 409, 509 છે. આવી રીતે હવે તમારી પોતાની સંખ્યાની તમારે પેટર્ન બનાવી, તો આપણે આવી રીતે બનાવી શકીએ. 5, 5ની 5, 10, 15, 20, 25, 30, બરાબર. 5, 5 અંક છોડીને બનાવી શકીએ. એકી સંખ્યાની બનાવી શકીએ. 1, 3, 5, 7, 9, 11. આવી રીતે એકી સંખ્યાની બનાવી શકી છે. આંકડા વગરની પેટર્ન બનાવો તો ABCDની બનાવી શકીએ આપણે. જેમ કે ધારો કે આ પહેલી ABCD, આવી રીતે આમ બનાવી શકીએ. સ્મોલ કે પહેલી ABCD ને બીજી ABCDની પેટર્ન છે, આવી રીતે બનાવી શકીએ. કોઈ પણ 2 અંક બે વાર ના આવવો જોઈએ, એમ કોઈ પણ અંક 2 વાર ના આવવો જોઈએ. જો આ એક ચોકઠું આપેલું છે અહીંયા, શું કે છે, જો એક લીટીમાં એક અંક 2 વાર નથી આવતો. આ એક લીટી છે તો 1, 2, 3, 3, 1, 2, 2, 3, 1, એકે અંક જો 2 વાર નહીં આવે. આ બાજુ 2 વાર નહીં આવે. અહીંયા ક્યાંય તમને લીટીમાં 2 વાર રિપીટ થતો નહીં દેખાય. એવી રીતનું આખું ચોકઠું બનાવેલું છે. હવે તમે મૂળાક્ષરો ABC, હવે તમારે ABC એવી રીતે લખવાના છે કે એક એવા રિપીટ ન થવા જોઈએ. આમાં કેમ લખ્યું, જેમ કે જો આપણે અહીંયા ધારો કે લખી ABC, તો અહીંયા ACB લખી શકીએ, અહીંયા CAB લખી શકીએ.
પછી અહીંયા BCA જો થઈ ગયું. એકે અંક રિપીટ નહીં થાય એકેયમાં. જો આમાં પણ ABC અહીંયા પણ એવી રીતે સમજાણું. આવી રીતે બની શકે પેટર્ન. હવે જો જાદુઈ પેટર્ન શું કે છે, બાજુમાં અંક 1 થી 7ની પેટર્ન છે. જો છે 1 થી 7 લખેલા છે કે જો કેવી રીતે લખેલા છે કે દરેક લીટીનો સરવાળો 12 થાય છે. જો આપણે ચેક કરી, જો 7 + 3 + 2 સરવાળો કરશો એટલે કેટલો થશે 12. પછી આ આડી લીટી છે એનો સરવાળો કરો, 2 + 4 + 6 સરવાળો કેટલો થશે 12. પછી આ બાજુની લીટી 7 + 4 + 1 સરવાળો કેટલો થશે 12. પછી આ લીટી 6 + 5 + 1 સરવાળો કેટલો થશે 12 છે. બધી બાજુ તમે કરો ને સરવાળો 12 થાય એવી રીતના એને 1 થી 7 અંક લખેલા. તો હવે તમારે આમાં 1 થી 9 અંક એવી રીતે લખવાના કે દરેક લીટીનો સરવાળો 15 થાય. બરાબર, એવી રીતે તમારે લખવાના 1 થી 9 અંક. જો આપણે ટ્રાય કરીએ, 1 + 6 7 ને 8, 8 ને 6 14 ને 1 15. ચાલો આ ટોટલ 15 થયો. બરાબર. હવે અહીંયા આપણે એમ લખી શકીએ 8 + 3 9 10 11 12 13 14 15 + 4 આનો સરવાળો 15 થયો. પછી અહીંયા 6 ને 4 10 ને 5 15 આનો સરવાળો 15 થયો. આવી રીતે તમારે આખું આ સિરીઝ છે પૂરી કરવાની. બધી બાજુ સરવાળો કેટલો થવો જોઈએ તો કે 15. બરાબર. ચાલો હવે જો જાદુઈ ત્રિકોણ, ત્રિકોણની બીજી બાજુના અંકોનો સરવાળો 9 થાય છે. જો 3 ને 4 2 3 + 4 + 2 સરવાળો કેટલો થયો 9. 6 + 2 + 1 સરવાળો કેટલો થયો 9. 3 + 5 + 1 સરવાળો કેટલો થયો 9 થયો. હવે 1 થી 6 અંકનો ઉપયોગ કરી તમારે જાદુઈ ત્રિકોણ બનાવવાનો. સરવાળો 10 થવો જોઈએ 1 થી 6 નો. બરાબર. તો આપણે અહીંયા કેમ કરશી, 1 + 6 + 3 થઈ ગયો સરવાળો 10. 6 + 3 + 1 પછી 1 + 8 + બીજી વાર રિપીટ નહીં થવાનું. ઓકે, ચાલો અહીંયા 7 લખી શકીએ. 7 7 ને 1 8 ને અહીંયા આપણે લખી શકીએ 2. સોરી, ચાલો થઈ ગયો સરવાળો 10. અહીંયા 10 સરવાળો થયો. 10 સરવાળો થવો જોઈએ. પછી અહીંયા શું લખી શકીએ, 3 + 2 + 5 ચાલો સરવાળો થઈ ગયો 10 છે. જાદુઈ ત્રિકોણ બધી બાજુથી સરવાળો 10 થવો જોઈએ. અંકોના મિનારની જેમ પણ ગોઠવી શકાય. આપેલી સંખ્યાની પેટર્ન મેળવવા નીચેથી શરૂ કરીશું. શું તમને આપેલ પેટર્નનો નિયમ ખબર છે? જો 10 20 30 પછી 30 50 પછી 80 શું કર્યું છે? જો સરવાળો કર્યો છે. આ બધાનો સરવાળો કરશો ને 10 + 20 + 30 એટલે કેટલો થશે 3 ને 2 5 ને 1 6 60. બરાબર. પછી આ બેનો 5 ને 3 8 80. અહીંયા હવે નીચેની લાઈનમાં બે સંખ્યાનો સરવાળો કરતા ઉપરની સંખ્યા મળે. હા, કેવી રીતે કર્યું છે? બે સંખ્યાનો સરવાળો કરો ને એટલે ઉપરની સંખ્યા મળે. આ બે સંખ્યાનો સરવાળો કરો એટલે અહીંયા 30 મળ્યા. પછી આ બે સંખ્યાનો સરવાળો કર્યો એટલે કેટલા મળ્યા તો કે 80. સમજાણું? જો જેમ કે અહીંયા 20 + 30 કર્યા તો 50 મળ્યા. પછી 20 + 10 કર્યા તો 30 મળ્યા. અને હવે પછી આ બેનો સરવાળો કર્યો એટલે 80 મળ્યા. બરાબર. આવી રીતનું આખું ત્રિકોણ બનાવેલું છે. હવે એ જ નિયમનો ઉપયોગ કરીને નીચે આપેલો મિનારો પૂર્ણ કરો. જો ધારો કે અહીંયા 5 + 10 5 + 10 કરી અહીંયા એટલે 15 મળે. એ તમારે અહીંયા લખવાનું. 15 + 20 કર્યા બરાબર એટલે કેટલા મળ્યા 25. સોરી, 15 + 20 કરી એટલે કેટલા મળે તો કે 35. અને 10 + 15 એટલે અહીંયા 25 લખેલા. પછી વળી આ બેનો સરવાળો 15 + 25 5 ને 5 10 2 ને 1 3 ને 1 4 તો કે 40. 25 + 35 5 ને 5 10 3 ને 2 5 ને 1 6 60. અને 40 + 60 એટલે કેટલા થશે 100. આવી રીતે તમારે આ પૂરું કરવાનું. બેનો સરવાળો કરતું જવાનું, એ ઉપર મૂકતું જવાનું. બરાબર. જો કેટલાક ભાઈબંધ અંકોના પત્તાથી રમે છે. જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે. ડાબી બાજુથી પ્રથમ જો 11, આ જમણી બાજુથી પ્રથમ કહેવાય 16. હવે જો તમે એવો નિયમ જોઈ શકો છો કે જેથી દરેક વખતે રકમનો સરવાળો એક જ સરખો આવે. નિયમ શું છે કે આપણે જ્યારે બે સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ સરખો આવે. જેમ કે ડાબેથી પહેલી ને જમણેથી પહેલી. ડાબેથી પહેલી એટલે શું? આ સંખ્યા લ્યો અને આ સંખ્યા લ્યો. કેટલો જવાબ આવ્યો 27.
પછી ડાબેથી બીજી ને જમણેથી ત્રીજી, એટલે ડાબેથી બીજી એટલે આ સંખ્યા લ્યો અને આ સંખ્યા લ્યો. જવાબ કેટલો એ બેનો સરવાળો 27. ડાબેથી ત્રીજી ને જમણેથી ત્રીજી એટલે આ સંખ્યા લ્યો અને આ સંખ્યા લ્યો. જવાબ કેટલો એ સરવાળાનો 27 છે. એવો નિયમ છે. હવે તમારે પણ કોઈ એક સંખ્યા લખો ને પછીની 3 ક્રમિક સંખ્યા લખો અને એવી જ રીતે નિયમનો ઉપયોગ કરીને તમારે પણ અહીંયા કંઈક એવું બનાવવાનું છે. બરાબર, આવી જ રીતે કે કેવી રીતે થાય. અહીંયા કોઈ પણ 3 ક્રમિક સંખ્યા લખીને સરવાળાની પેટર્ન જો 1 + 2 + 3 સરવાળો કેટલો 6, 2 + 3 + 4 સરવાળો કેટલો 9, 3 + 4 + 5 સરવાળો કેટલો 12. હવે પેટર્ન જો 1 2 3 2 3 4 3 4 5 છે. અંકોનો સરવાળો દરેક વખતે 3 3 વધે છે. અહીં સરવાળો દરેક વખતે 4 4 વધે છે. જો અહીંયા આ બધાનો સરવાળો કરો 10 આવ્યા, 2 3 4 5નો સરવાળો કરો 14 આવ્યા, 3 4 5 6નો સરવાળો કરો 18 આવ્યા. 4 4 સરવાળો વધ્યો છે. 10 ને 4 14 ને 4 18. હવે તમારે પણ આવી રીતે 5 અંકનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવાની, જેમ કે 1 + 2 + 3 + 1 2 3 4 5 સરવાળો કેટલો થાય 5 ને 4 9 ને 3 10 11 12 13 14 ને 15 15 થયો. હવે પછી અહીંયાથી શરૂ કરવાનું 2 થી 2 + 3 + 4 + 5 + 6 6 ને 5 11 ને 4 12 13 14 15 16 17 18 19 20. પછી 3 થી શરૂ કરવાનું 3 + 4 + 5 + 6 + 7 7 ને 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. જો સરવાળો 5 5 વધે છે 5 5 આંકડા વધે છે 15 20 25. હવે અહીંયા 30 આવશે. 4 + 5 + 6 + 7 + 8 કેટલો આવશે 30. અહીંયા 35 આવશે. 5 + 6 + 7 + 8 + 9 ક્રમિક સંખ્યાથી સરવાળો કરી છીએ એટલે બરાબર 5 5 અંક છે વધે છે. શું સરવાળો દરેક વખતે 5 વધે છે? હા વધે છે. કરી ને આપણે ટ્રાય આવી રીતે. જો હવે ગુપ્ત સંદેશ તું શું કરે છે? તો એમ કે છે કે મને જોવા, હું એમ કે છે કે મારા દોસ્તે મોકલેલ આ નોંધ છે હું વાંચવાનો પ્રયત્ન કરું છું પણ મને સમજાતું નથી, તો કે મને જોવા દે. તો આ એક ગુપ્ત સંદેશો છે. હવે યામિની એને નિયમ સમજાવ્યો. જો ગુપ્ત સંદેશો એ કે જે એટલે 10 થાય, પી એટલે 16 થાય, તો 10 21 13 16 એટલે જમ્પ એમ થાય એમ. હવે કેવી રીતે ખબર પડી? તો કે પહેલાં તમારે ABCDEFGHIJKLMNOPQRSTUVWXY ને Z લખી નાખવા. નીચે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ને 26 સુધી લખી નાખવાનું. હવે એ એટલે 1, બી એટલે 2 એમ તમારે સમજવાનું. હવે ટીનું તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે તો કેવી રીતે આંકડા લખશે? ગુડ મોર્નિંગમાં જો પહેલેથી જ અક્ષર જોતું જવાનું. પહેલાં GOOD. જી એટલે કેટલો છે? સાતડો છે તો 7 લખવાનો. પછી O 2 વાર. O એટલે નીચે કેટલો આંક છે? 15 એટલે 2 વાર 15. પછી ડી એટલે ડીની નીચે શું છે? 4 તો 4. પછી મોર્નિંગનો સ્પેલિંગ. એમ એટલે શું છે? આપણે હમણાં લખ્યું 13 તો અહીંયા લખવાનું 13. એ ઓ એટલે શું છે? ફરી પાછું તો કે 15. પછી આર એટલે શું છે? આરની નીચે 18. પછી એનની નીચે શું છે? તો કે 14. આઈની નીચે શું છે? તો કે 9. વરી એનની નીચે 14 અને જીની નીચે શું છે? 7. આવી રીતે સંદેશો ગુડ મોર્નિંગને આમ આંકડામાં આવી રીતે લખી શકાય. બરાબર. હવે જો નિયમ બદલે અને બી માટે 1 ને ડી માટે 3 એવી રીતે થાય તો તમે લેટસ ડેન્સ કેવી રીતે લખશો? હવે જો આમાં કેમ આપણે બી એ માટે 1 લખ્યું એમ નહીં, બી માટે 1 એટલે 1 થી બી થી શરૂ કરવાનું, એમ એને ભૂલી જવાનો, અહીંયાથી શરૂ કરવાનું 1 2 3 4 5. તો પછી તમે આ કેવી રીતે લખી શકો? પહેલાં તમારા નોટબુકમાં લખવાનું બીને 1 થી સ્ટાર્ટ કરવાનું, બીની નીચે 1, સીની નીચે 2, ડીની નીચે 3 એમ લખવાનું. પછી આ સ્પેલિંગનો આવી રીતે કોડ લખવાનું. સમજાણું? એ તમે રફ પેજમાં કરી શકો. જો વધુ ગુપ્ત સંદેશા. શોભના અને જગ્ગુ રમત રમી રહ્યા છે. તેઓ કોઈ ગુપ્ત સંદેશો લખી રહ્યા છે પરંતુ કોમલ એને સમજી નથી શકતી. તો જગ્ગુએ સમજાવ્યું કે જો અમે દરેક મૂળાક્ષરને એના પછીના મૂળાક્ષર સાથે બદલેલો છે, એટલે કે એફની જગ્યાએ જી છે અને એનની જગ્યાએ ઓ છે. તો યશનું શું બન્યું? ZFT બન્યું.
બરાબર. ઓહો, હવે સમજી. જો મેં શું લખ્યું છે, કોમલનો ગુપ્ત સંદેશ શું છે એના પછીનો લઈ લેવાનો. ધારો કે એક્સ છે તો શું આવે વાય, એફ છે તો શું આવે એફ, પછી શું આવે ઈ એફ જી જી, બી છે તો એ, એસ પછી શું આવે ટી, એફ પછી શું આવે જી. બરાબર, એના પછીનો અક્ષર એમ લખવાનો એમ. ઓકે ચલો, એની પહેલાનો અક્ષર. ઓકે 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 ચલો, થોડીક મિસ્ટેક થઈ ગઈ. શું કહે છે જો, એફની જગ્યાએ જી લખેલો છે, બરાબર. એક્સની જગ્યાએ એટલે કે ડબલ્યુ આવતો તો પણ એને એક્સ લખેલો, પહેલાનો અક્ષર લખવાનો. ઈ આવતો તો પણ એને એફ લખેલો છે. પછી એ આવતો તો એને બી લખ્યો છે. પછી પી ક્યુ આર, આર આવતો તો એને એસ લખ્યો છે. ઈ આવતો તો એને એફ. ટૂંકમાં આ અક્ષરની પહેલાના અક્ષર હોય ને એનાથી આખું સેન્ટેન્સ બનશે. જી પહેલાં શું આવે બી સી ડી ઈ એફ એફ, પછી આર આઈ વી આર ફ્રેન્ડ એમ લખેલું હશે. બરાબર, આવી રીતે આખું બન્યું. પણ એને બધા પછીના અક્ષર લખીને કોડ બનાવ્યા છે. બરાબર, એવી રીતે શોભના ને જગ્ગુએ શું લખ્યું છે તમારે જોવાનું. સમાન નિયમનો ઉપયોગ કરીને મીટ મી ઓન ધ મૂન એ તમારે લખવાનું. તો શું કરવાનું, આ બધાના પછીના અક્ષર લખવાના. એમ પછી શું આવે એન, ઈ પછી શું આવે એફ, તો 2 વાર એફ, ટી પછી શું આવે યુ, બરાબર. મી એમ પછી શું આવે એન, ઈ પછી શું આવે એફ. એવી રીતે આના પછીના અક્ષર તમારે લખવાના. અલગ અલગ નવો નિયમ બનાવો ને તમારા મિત્રોને ગુપ્ત સંદેશો ઉકેલવાનું કહો. ઊંધું ચત્તું. જો અનીશા પત્તાથી રમે છે, આપેલ પત્તાને ઊંધું કરતા કેવું દેખાશે તમારે દોરવાનું. 7 નંબરનું આ સત્તો હોય એને તમે ઊંધો કરો તો કેવું દેખાય તમારે અહીંયા ડ્રો કરવાનું. શું તમે ક્યારે આવા આકારની ભોંયતળિયાની લીટી લાદી જોઈ છે? આવી લાદી જોઈ છે તમે ક્યારે? આ ડિઝાઇન એવી રીતે બનાવેલ છે કે તે સંપૂર્ણ ભોંયતળિયાની જગ્યા ઢાંકી દે છે ને એમાં વચ્ચે બિલકુલ જગ્યા નથી છે, વચ્ચે જરાય ક્યાંય જગ્યા નથી રહેતી. હવે તમારે પણ આવી રીતે પેટર્ન બનાવવાની છે કે જે આખી ઢાંકી દે. આમ જો કેમ કરી છે, આવી રીતે કંઈક બનાવેલી છે ને, કલર પૂરી શકો તમે. પછી આ લીલી લાદીને જગ્યા છોડ્યા વગર ગોઠવાનો પ્રયત્ન કરો. જગ્યા નહીં રાખવાની એમ ટૂંકમાં. આવી રીતે સર્કલ એવી રીતે બનાવવાના કે જગ્યા વચ્ચે ના આવવી જોઈએ. બરાબર. પછી આ લાદીની પેટર્ન પણ તમારે પૂરી કરવાની કલર કરીને. રામે તેની પાસે રહેલા બ્લોકથી દિવાલ બનાવેલ છે. શું તમે એના માટે આ પૂર્ણ કરી શકો? જો પહેલાં આવું છે, પછી લીટી, પછી ડોટ, પછી વળી કલર, લીટી, ડોટ, તો વળી પાછો અહીંયા કલર આવશે, પછી આવી આડી લીટી આવશે, પછી ડોટ આવશે. એવી રીતે પૂરી કરવાની. પણ આમાં પણ તમારે એવી રીતે પેટર્ન પૂરી કરવાની. બસ આ પેટર્નનું ચેપ્ટર હતું. અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી 11મું ચેપ્ટરમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી નવા હોય લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું 11મા ચેપ્ટર સાથે. ત્યાં સુધી બાય બાય છોકરાઓ.